વિકાસ અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા 2026 ધોરણ 9 વિષય ગણિત. આપણે સૌ પ્રથમ વિભાગ સી ચલાવીશું, જેમાં પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. એમાં ભાગ 1માં પહેલા 3 દાખલા છે, 1, 2 અને 3. તમારે આની નોટ્સ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પરથી તમે જોઈ શકો છો. અને તમને કોઈ દાખલામાં ડાઉટ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો વિભાગ સી પ્રકરણ નંબર 6 નો પહેલો દાખલો. એક્સ વાય ઝેડ બરાબર 64 આપેલો છે. એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ વાય ક્યુ ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય પી નું માપ શોધો. બે વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. તો એની માટે સૌ પ્રથમ આપણે એક રૈખિક જોડનો ઉપયોગ કરીએ. કઈ રૈખિક જોડ? તો રેખા છે આપણી એક્સ વાય પી, અહીંયા બિંદુ છે ઝેડ. હવે રૈખિક જોડ એટલે રેખા પર આવેલા ખૂણાઓની જોડ જેના માપનો સરવાળો થાય 180 અંશ. એનું કારણ શું? કારણ કે જે રેખા છે એ સરળ કોણ છે અને સરળ કોણનું માપ કેટલું થાય? 180 અંશ. તેથી અહીંયા બનતા બે ખૂણા ઝેડ વાય પી અને એક્સ વાય ઝેડ બંને ખૂણાના માપનો સરવાળો થાય 180 અંશ. તેથી આપણે અહીંયા લખી શકીએ ખૂણો ઝેડ વાય પી વત્તા ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 180 અંશ. તેથી ઝેડ વાય પી, હવે એક્સ વાય ઝેડ નું માપ આપેલું છે, કેટલું આપેલું છે? 64 અંશ બરાબર 180 અંશ. તેથી ઝેડ વાય પી બરાબર 180 માઇનસ 64 કેમ આવ્યા? ડાબી બાજુ અને જમણી બાજુ -64 વડે બાદ કરવા પડે, એટલે ડાબી બાજુ 64 - 64 0 થઈ જાય અને જમણી બાજુ વધે 180 - 64. તેથી ઝેડ વાય પી બરાબર 180 - 64 કરીએ એટલે આપણો જવાબ આવે 116 અંશ. તો આ તો ઝેડ વાય પી શોધાયો. આપણો ટાર્ગેટ શું છે? એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય પી શોધવાનું. એટલે પહેલા ક્યુ વાય પી આપણે શોધવો પડે. ક્યુ વાય પી શોધવા માટે ઝેડ વાય પી શોધવો જરૂરી છે, કારણ કે જે ક્યુ વાય પી છે એ ઝેડ વાય પી નો એક ભાગ છે. હવે અહીંયા એક બીજી આકૃતિ દોરીએ. અહીંયા બિંદુ છે આપણું ઝેડ, આ વાય, આ પી અને એનો દ્વિભાજક આપણને આપેલો છે અહીંયા ક્યુ. હવે દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય. તો જે વાય ક્યુ છે એ ખૂણો ઝેડ વાય પી ના બે સરખા ભાગ કરે છે. એટલે બંને ભાગ કેવા છે? સરખા. તેથી અહીંયા લખી શકીએ કે કિરણ વાય ક્યુ એ ખૂણા ઝેડ વાય પી નો દ્વિભાજક હોવાથી ખૂણો ક્યુ વાય પી બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ. આ આપણે લખી દઈએ પ્રથમ સમીકરણ, પહેલું સમીકરણ આપણું, કે બંને ખૂણાના માપ કેવા છે? સરખા. હવે ધારો કે જે ખૂણો ઝેડ વાય પી છે એનું માપ આપણે લઈએ 1 અંશ. ધારી લઈએ કે એનું માપ છે માત્ર 1 અંશ. હવે એના બે ભાગ કરીએ. 1ના 2 ભાગ કરીએ તો કેટલા થાય? અડધો અને અડધો. એટલે લખી શકીએ 1/2 પ્લસ 1/2 બરાબર 1 અંશ થાય. હવે આ અડધો ભાગ કયો કહેવાય? તો આ ખૂણો અડધો થાય અને આ ખૂણો પણ કેટલો થાય? અડધો. એટલે બંને ખૂણા અડધા અડધા છે. કોના? તો આખો ખૂણો કયો છે? ઝેડ
વાય પી. તેથી આપણે અહીંયા લખી શકીએ કે જે ક્યુ વાય પી છે એ અડધો છે. કોનો અડધો? તો ઝેડ વાય પીનો અડધો ખૂણો છે. તેથી ક્યુ વાય પી બરાબર 1/2. ઝેડ વાય પી આપણે ઉપર શોધેલા છે. કેટલા છે? 116. તો અહીંયા લખી દઈએ 116 બરાબર 1/2 ગુણ્યા 116 એટલે 116 ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ મળે 58°. એટલે કે ખૂણો ક્યુ વાય પી બરાબર 58°. આપણે ક્યુ વાય પી શોધવાનું છે ના, વિપરીત ક્યુ વાય પી શોધવાનો છે. તેથી શું કરવું પડશે? વિપરીત ખૂણો ક્યુ વાય પી. હવે જ્યારે બી વિપરીત શોધવાનો હોય એટલે 360 માંથી તે ખૂણો બાદ કરી દેવાનો. એટલે અહીંયા લખીએ 360° માઇનસ ખૂણો ક્યુ વાય પી. તેથી વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર વિપરીત ખૂણો ક્યુ વાય પી બરાબર 360 માઇનસ 58°. જવાબ મળી ગયો આપણને 302°. એટલે વિપરીત ક્યુ વાય પી આપણો શોધાઈ ગયો. હવે આપણે શું શોધવાનું છે? એક્સ વાય ક્યુ. હવે એક્સ વાય ક્યુ માટે તમને અહીંયા દેખાય છે આ એક્સ, આ વાય અને આ ક્યુ. અહીંયા પણ બે ખૂણા છે. અહીંયા ઝેડ બિંદુ આપેલું છે. કયા બે ખૂણા છે? એક છે ક્યુ વાય ઝેડ અને બીજો છે એક્સ વાય ઝેડ. બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે આપણને મળી જાય એક્સ વાય ક્યુ. તેથી ખૂણો એક્સ વાય ક્યુ બરાબર લખી શકીએ ક્યુ વાય ઝેડ વત્તા ખૂણો એક્સ વાય ઝેડ. હવે પ્રશ્ન થાય ક્યુ વાય ઝેડ કેટલા છે? તો આગળ આપણે લખ્યું કે ક્યુ વાય ઝેડ અને વાય પી ઝેડ બંનેના માપ કેવા છે? સરખા. હવે ક્યુ વાય પી કેટલા મળે આપણને? 58. એટલે ક્યુ વાય ઝેડ બી કેટલા થાય? 58°. એક્સ વાય ઝેડ આપેલા છે. કેટલા આપેલા છે? 64°. 64 વત્તા 58 કેટલા થાય? 122. એટલે આપણો જવાબ થઈ ગયો એક્સ વાય ક્યુ બરાબર 122°. તો આપણે બંને જે શોધવાના હતા એ શોધી લીધા. તો અહીંયા પહેલો દાખલો આપણો પૂરો થાય છે. હવે જઈએ બીજા દાખલા તરફ. બીજા દાખલામાં છે કે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB. લંબ એટલે 90° ખૂણો બનતો હોય. જો BEF બરાબર 55 હોય તો એક્સ વાય અને ઝેડના માપ શોધો. હવે અહીંયા આપણને આપેલું છે AB સમાંતર CD અને CD સમાંતર EF. AB સમાંતર CD અને CD સમાંતર EF હોય તેથી આપણે લખી શકીએ કે AB સમાંતર EF થાય. હું દરેક વખતે શીખવાડું છું. ધારો કે A બરાબર 5 હોય, B બરાબર 5 હોય અને C બરાબર પણ 5 જ હોય. આપેલું હોય A બરાબર B છે અને B બરાબર C છે. A જોડે A ની કિંમત કેટલી છે? 5. B ની કિંમત કેટલી છે? 5. C ની કિંમત પણ કેટલી છે? 5. એટલે A બરાબર B, B બરાબર C હોય તો A બરાબર પણ C થાય કેમ કે બંને કેટલા છે? 5 5. તેથી આપણે અહીંયા લખી શકીએ કે AB સમાંતર EF બંને કેવા છે? સમાંતર. હવે એક આકૃતિ દોરીએ સરળતા માટે. આપણે આ છે આપણું A બિંદુ, આ B, અહીંયા છે E અને અહીંયા છે F. અહીંયા આપેલું છે આપણને AE. એને આગળની બાજુ લંબાઈએ આ રીતે. તો આપણને જે રેખા છે, બે રેખા, આ બે રેખા એની એક છેદિકા મળે.
અને આ જે ખૂણા બને છે એ શું છે? છેદિકાની એક તરફના અંતઃકોણ. આ એક ભાગ થઈ ગયો અને આ ઉપરનો બીજો ભાગ. તો એક બાજુ બે ખૂણા આવેલા છે એટલે બંનેને શું કહેવાય? છેદિકાની એક તરફના અંતઃકોણ. અને છેદિકાની એક તરફના અંતઃકોણ કેવા હોય? પૂરક હોય, એટલે કે બંનેના માપનો સરવાળો થાય 180. તેથી આપણે લખી શકીએ કે ખૂણો BAE આ B, A અને E વત્તા બીજો FEA ખૂણો FEA બરાબર 180 અંશ. હવે અહીંયા તમને દેખાય છે આકૃતિમાં જુઓ FEA. આ જે ખૂણો છે એ બે ખૂણાથી બનેલો છે, એક છે Z અને બીજો છે 55. તેથી આપણે અહીંયા લખીએ. હવે અહીંયા જુઓ BAE છે એ કેવો છે? લંબ આપેલો છે, એ લંબ AB, એટલે એનું માપ કેટલું થાય? 90 અંશ. એટલે અહીંયા સીધું એનું માપ લખી દઈએ આપણે 90 અંશ વત્તા જે FEA બે ખૂણાથી બનેલો છે, એક છે આપણો Z અને બીજો છે 55. તો એની જગ્યાએ લખીએ Z વત્તા 55 અંશ બરાબર 180 અંશ. 90 વત્તા 55 કેટલા થશે? 145 અંશ બરાબર 180 અંશ. તેથી Z બરાબર Z શોધવા છે. આ બાજુ 145 છે, એટલે ફરી શું થાય? 145 વડે ડાબી બાજુ માઇનસ કરવા પડે અને જમણી બાજુ પણ શું કરવા પડે? માઇનસ કરવા પડે. એટલે કે આપણને મળશે 145માંથી 145 જાય 0. જમણી બાજુ આવશે 180 માઇનસ 145 અંશ. Z બરાબર આપણો જવાબ થાય 35 અંશ. Z શોધાઈ ગયા. આ આકૃતિનું હવે કામ નથી, આને જવા દઈએ. Z શોધાઈ ગયો. હવે આપણે શોધવાનું છે X અને Y. તો અહીંયા ફરી એક બીજી આકૃતિ છે આપણી જોડે. આ છે આપણું C બિંદુ, આ છે E, આ F અને આને લઈ લઈએ D, અને એમાંથી પસાર થતી એક છેદિકા લઈએ. તો આ જે ખૂણા છે બંને કયા થાય? છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ. તેથી હવે છેદિકાની એક તરફના અંતઃકોણ, આ ખૂણો કયો છે? આપણને આપેલો છે Y અને આ છે 55. છેદિકાની એક તરફના અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. બંનેનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તેથી આપણે લખી શકીએ કે Y વત્તા 55 અંશ બરાબર 180 અંશ. તેથી Y બરાબર શું લખી શકાય? 180 માઇનસ 55 બરાબર, એટલે Y બરાબર આપણો જવાબ મળી જાય 125 અંશ. Y શોધાઈ ગયા. હવે બાકી છે માત્ર X. આ આકૃતિને જવા દઈએ હવે પાછી. હવે X શોધવા માટે ફરી આપણે એક આકૃતિ દોરીએ સરળતા માટે. આ છે X અને આ છે Y. AB રેખા છે આપણી. આ C અને D પણ રેખા છે, અને જે છેદિકા છે એ છે BD. હવે અહીંયા જે X અને Y છે એ શું બનાવે છે? અનુકોણ. અનુકોણ એટલે F જેવો આકાર બને, જેમાં બંને ખૂણા કેવા હોય? સરખા. હવે અનુકોણ સમજીએ. F આ રીતે બી બની શકે, F આ રીતે બી બની શકે, F આમ પણ બની શકે, F આમ પણ બની શકે,
આ રીતે બી એફ બની શકે, પણ જે ખૂણાઓ હોય, આ બંને ખૂણાઓ એ કેવા થાય? હંમેશા સરખા થાય. આ બંને ખૂણાઓ કેવા થાય? સરખા થાય. તેથી અહીંયા તમને દેખાય છે કે જે એક્સ અને આ વાય છે એ એફ બનાવે છે આ રીતે. આ એફ એટલે બંને ખૂણા કેવા થાય? સરખા. તેથી લખી શકીએ કે એક્સ બરાબર વાય, કારણ અનુકોણ. તેથી વાય બરાબર 125, એટલે એક્સ બરાબર પણ કેટલા થાય? 125°. તો અહીંયા એક્સ શોધાઈ ગયો, વાય શોધાઈ ગયો અને ઝેડ પણ શોધાઈ ગયો. હવે આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. ત્રીજા દાખલામાં આપણને રકમ આપેલી છે કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, APQ બરાબર 80° અને PRD બરાબર 140° હોય તો એક્સ અને વાય મેળવો. શરૂ કરીએ. એક્સ વાય શોધી નાખીએ. એ જ વસ્તુનો ઉપયોગ કરી આપણે બે રેખા દોરીએ. જે આકૃતિ આપણને બને એ બનાવવાની સરળતા માટે. તો અહીંયા એક આકૃતિ બનાવું છું હું. આ એ, અહીંયા લઉં પી, આ ક્યુ બિંદુ અને આ આર બિંદુ. પી અને ક્યુ ને જોડી દઈએ. બરાબર, આ પી ક્યુ ને જોડી દીધા. હવે અહીંયા તમને આપેલું છે 80 અને અહીંયા આપેલું છે એક્સ. શોધવાનો છે એક્સ. હવે જ્યારે બે રેખા સમાંતર હોય તો આ જે જોડ બને ઝેડ વાળી જોડ, એને કહેવાય અંતઃયુગ્મ કોણની જોડ, જેમાં બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તેથી અહીંયા લખીએ કયો ખૂણો છે? APQ. ખૂણો APQ બરાબર ખૂણો PQR સરખા છે, કારણ અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણ, બસ એટલું રાખીએ. હવે APQ કેટલા છે? APQ બરાબર 80° આપેલું છે. તેથી PQR બરાબર એક્સ છે જ, બરાબર કેટલા થશે? 80°. તેથી એક્સ બરાબર થાય 80°. એક્સ શોધાઈ ગયો, એકદમ સહેલું હતું. હવે શોધીએ વાય. ફરી એક આકૃતિ દોરી નાખીએ. આકૃતિ દોરવામાં જાય છે શું? તો આ આકૃતિ દોરી સરળતા માટે. આ બિંદુ લઈએ એ, અહીંયા બિંદુ લઈએ પી, અહીંયા બિંદુ લઈએ આર અને આ બિંદુ લઈએ ડી. હવે અહીંયા આપણને આપેલું છે PRD બરાબર 140. તો આ જે ખૂણો છે એ કેટલો છે? 140°. હવે અહીંયા આપણને APR, હવે APR માં બે ખૂણા છે, એક છે 80 અને એક છે વાય. તેથી અહીંયા લખીએ APR બરાબર 80° વત્તા વાય. હવે તમને અહીંયા ફરીથી એક ઝેડ બનતું દેખાતું હશે. આ રહ્યો ઝેડ. ઝેડ એટલે અંતઃયુગ્મ કોણની જોડ, બંને ખૂણા કેવા હોય? સરખા હોય. તેથી લખી શકીએ ખૂણો APR બરાબર ખૂણો PRD. PRD કેટલા આપેલા છે? 140. અને APR બરાબર કેટલા થાય? 80° વત્તા વાય બરાબર 140°. તેથી 80 મારે અહીંથી કાઢવા છે, તો જમણી બાજુ પણ જે કામ ડાબી બાજુ કરીએ એ જ કામ જમણી બાજુ કરવાનું. તો ડાબી બાજુ 80 વડે બાદ બાકી કરીએ તો જમણી બાજુ પણ 80 વડે શું કરવા પડે? બાદ કરવા પડે. તો ડાબી બાજુ 80 - 80 થઈ જાય 0, એટલે વધે અહીંયા માત્ર વાય અને અહીંયા આવશે 140 - 80. એટલે વાય બરાબર આપણને મળી જાય 60°. ચલો અહીંયા દાખલો આપણો
પૂરો થાય છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક્સ 80 કેમના શોધ્યા અને વાય બરાબર 60 કેમના શોધ્યા? બંનેમાં આપણે એક જ વસ્તુનો ઉપયોગ કર્યો છે, અંતઃયુગ્મ કોણની જોડ. તો 3 દાખલા આપણે આજે કરાયા. બીજા દાખલા આપણે જોઈશું ભાગ 2માં.